નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત ખૂબ સમજવા લાયક બનવાની છે. તો મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. વડોદરાથી રાત્રે 10:30 વાગે ઉપડતી વડોદરા એક્સપ્રેસ ટ્રેન હજુ પ્લેટફોર્મ ઉપર મુકાઈ નહોતી. ચોમાસાની સિઝન હતી એટલે ઝાઝી ભીડ પણ નહોતી. પોતાના કોચ નંબરની સામેના એક બાકડા ઉપર બેસીને અનિરુદ્ધ ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. જેવી ટ્રેન યાર્ડમાંથી પ્લેટફોર્મ ઉપર આવી કે તરત જ અનિરુદ્ધ એના સ્લીપર કોચમાં ચડી ગયો અને છઠ્ઠા કમ્પાર્ટમેન્ટમાં પોતાના નંબરની બર્થ શોધી. એણે બેઠક લીધી. ટ્રેન લગભગ ખાલી જ હતી. થોડી વાર પછી 60 વર્ષની આસપાસના દેખાતા એક અંકલ પણ એ જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યા. આવતા જ એમણે નીચે સામાન મૂકી સૌથી ઉપરની બર્થ ઉપર લંબાવી દીધું. ટ્રેન લગભગ ઉપાડવાની જ હતી. એ જ સમયે હાંફળી ફાફડી એક ખૂબસૂરત યુવતી એના કોચમાં ચઢી અને નંબર શોધતી શોધતી અનિરુદ્ધના જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને બાજુની સીટ ઉપર બેસી ગઈ. સામાનમાં એક નાનકડી બેગ સિવાય કંઈ જ નહોતું. છેલ્લી ઘડીએ દોડતી આવી હોય એમ શ્વાસ થોડો ચડેલો હતો. સ્ટેશન ઉપરથી ખરીદેલી પાણીની બોટલનું સીલ તોડી થોડું પાણી એણે પીધું. ટ્રેન ઉપડી ચૂકી હતી. મુલુંડ જવા માટે મારે કયા સ્ટેશને ઉતરવું, બોરવલી કે મુંબઈ સેન્ટર? યુવતીએ અનિરુદ્ધને સવાલ કર્યો. સોરી, હું મુંબઈ પહેલી વાર જઈ રહી છું એટલે મને એરિયાની કંઈ જ ખબર નથી. યુવતીએ ફરી અનિરુદ્ધને સ્પષ્ટતા કરી. એ થોડી ગભરાયેલી અને ટેન્શનમાં હોય એમ લાગતું હતું. જુઓ, તમે બોરવલી ઉતરો, દાદર ઉતરો કે મુંબઈ સેન્ટ્રલ ઉતરો તો પણ તમે મુલુંડ જઈ શકો. પણ ટ્રેનમાં જ જવું હોય તો દાદર ઉતરવું સહેલું પડશે. ત્યાંથી તમે ટિકિટ લઈ થાણેની લોકલ ટ્રેન પકડી મુલુંડ તરફનો પ્રવાસ આગળ વધારી શકો. અનિરુદ્ધની વાત સાંભળી યુવતી થોડી મૂંઝાઈ ગઈ. બધું નવું નવું હતું. પહેલી વાર મુંબઈ જઈ રહી હતી. ક્યાંથી ટિકિટ મળશે અને કેવી રીતે થાણેની ટ્રેન પકડવી એને કંઈ ગતામત નહોતી. તમે કયા સ્ટેશને ઉતરવાના? આ ટ્રેન તો ખૂબ જ વહેલી 4:30 વાગે મુંબઈ પહોંચી જાય છે. ત્યાં ઉતરીને મને થોડું સમજાવી શકશો? યુવતીએ અનિરુદ્ધને લગભગ આજીજી ભર્યા સ્વરે કહ્યું. હું તો બોરવલી સ્ટેશને ઉતરી જવાનો છું. હું કાંદિવલી રહું છું. મુલુંડ તો બહુ દૂર છે મેડમ. અને એમ સમજાવવાથી તમને કંઈ જ ખ્યાલ નહીં આવે. અને તમે તો પહેલી વાર જ મુંબઈ જઈ રહ્યા છો. તમે જેના ઘરે જવાના છો એની સાથે વાત કરી લો ને. એ તમને સામે લેવા આવે અથવા તો તમને સમજાવે કે ક્યાં ઉતરવું અને કઈ ટ્રેન પકડવી. થોડી વાર સુધી તો યુવતીએ કંઈ જ જવાબ ના આપ્યો. એ ઘણા મનોમંથમાં હોય એવું લાગ્યું. કેવી રીતે ફોન કરું? મારા બોયફ્રેન્ડ 15 દિવસથી મારો નંબર બ્લોક કરી દીધો છે. વોટ્સએપમાં પણ મને બ્લોક કરી દીધી છે. બીજા કોઈ નંબરથી એને ફોન કરું છું તો એ ઉપાડતા જ નથી. અને હવે 2 દિવસથી તો એ નંબર સેવામાં નથી એવો મેસેજ આવે છે. એણે વોટ્સએપ નંબર પણ ચેન્જ કરી નાખ્યો લાગે છે. હવે મને લાગે છે કે એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. યુવતીએ છેવટે અનિરુદ્ધને સાચી વાત કરી. પણ તો પછી એને છોડી દો ને. શા માટે એની પાછળ પાગલ બનીને છેક મુંબઈ સુધી ધક્કો ખાવ છો? આવા નાલાયકને તો વહેતા જ મૂકવા જોઈએ. અનિરુદ્ધ સહેજ
ગુસ્સાથી બોલ્યો, કારણ કે હું પ્રેગ્નેન્ટ થઈ ચૂકી છું. 2 વર્ષ પહેલા ફેસબુકથી નીરવનો પરિચય થયેલો છે. 2 વર્ષથી અમે રિલેશનશીપમાં છીએ. એણે મને લગ્નનું પ્રોમિસ આપેલું. 2 મહિના પહેલા એણે મને દમણ બોલાવેલી. અમે 2 દિવસ ત્યાં દરિયા કિનારે હોટલમાં રોકાયેલા. ફેસબુકનો પ્રેમ, આજના જમાનાની આવી નાદાન છોકરીઓનું શું કહેવું? અનિરુદ્ધ વિચારી રહ્યો, તમારા માતા પિતા તમારી રિલેશનશીપ કે પ્રેગ્નન્સીની આ વાત જાણે છે? અનિરુદ્ધે પૂછ્યું. મારા પપ્પા નથી. મારી મમ્મીને આ વાતની હજુ કંઈ ખબર નથી. મારી નાની બહેનને આ રિલેશનશીપની વાત મેં કરી છે, પણ પ્રેગ્નન્સીની વાત માત્ર હું જ જાણું છું. 1 મહિનાથી પીરિયડ આવ્યું નથી. હવે મમ્મીને ખબર પડી જાય તે પહેલાં મારે ગમે તેમ કરીને નીરવને મળવું જરૂરી છે. તમારી પાસે નીરવનું એડ્રેસ કેવી રીતે આવ્યું અને એ સાચું છે કે નહીં એની શું ખાતરી? અનિરુદ્ધ હવે જાણી ગયું હતું કે આ નિર્દોષ છોકરી ફસાઈ ગઈ છે નીરવની વાતોમાં. અમે દમણમાં ભેગા થયા હતા ત્યારે આ એડ્રેસ મને લખીને આપ્યું હતું અને કહ્યું હતું કે હું તને સાચે સાચો પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન પણ કરવા માગું છું. એટલે તને મારા ઘરનું એડ્રેસ પણ આપી દઉં છું. એ મુંબઈ જઈ એના મમ્મી પપ્પાને વાત કરવાનો હતો. યુવતી બોલી, તમારું નામ શું? મેડમ, મારું નામ કાજલ. હું વડોદરામાં સલાટવાડામાં રહું છું. ગ્રેજ્યુએટ થઈ ગઈ એટલે કારેલી બાગ પાસે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરું છું. તમે એની લગ્નની વાત ઉપર વિશ્વાસ કરીને એની સાથે સીધો શારીરિક સંબંધ પણ બાંધી દીધો. તમે તો એને દમણમાં પહેલી જ વાર મળ્યા હશો ને? હા, મળ્યા હતા તો પહેલી વાર, પણ 2 વર્ષની અમે એકબીજાને ઓળખતા હતા. એટલે અવિશ્વાસ કેવી રીતે આવે? અને સાંજે રેસ્ટોરન્ટમાં જમતા એણે મને જબરજસ્તી આગ્રહ કરીને પ્રેમના સોગંદ આપીને ડ્રિંક્સ પણ પાયું. એણે 2 દિવસમાં એકવાર સંબંધ બાંધ્યો હતો અને હું મારા ભાવિ પતિને નારાજ કરવા માંગતી નહોતી. કાજલ નીચું જોઈને બોલી હતી. તો ભોગવો હવે, એવું ગુસ્સાથી કહેવાનું મન થયું અનિરુદ્ધને, પણ એ ચૂપ રહ્યો. આજકાલની છોકરીઓ શા માટે આટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતી હશે? અનિરુદ્ધને થોડી વાર વિચારે ચડી ગયું. આ છોકરીને હજુ પણ આશા છે કે નીરવ એને અપનાવી લેશે, એટલે તો એને શોધવા નીકળી છે. મુંબઈ જેવા શહેરમાં તમે ઘરેથી શું કહીને નીકળ્યા છો? ઓફિસના કામથી મારે 2 દિવસ મુંબઈ જવું પડે એમ છે. એમ મમ્મીને મેં કહ્યું છે. હવે તમે એક કામ કરો કાજલ, તમે મારી સાથે મારા ઘરે કાંદવલી ચાલો. તમે એકલા મુલુંડમાં જઈને એનું ઘર શોધી નહીં શકો. એ તમારું કામ પણ નથી. મારે જ મુલુંડનું એનું ઘર બતાવવા આવવું પડશે. કાજલ એ કોઈ જવાબ ના આપ્યો. એ પોતે પણ થોડી અસમજમાં હતી કે કોઈ અજાણ્યા પુરુષની સાથે એના ઘરે જવું કે નહીં. તમારે ટેન્શનમાં આવી જવાની કોઈ જરૂર નથી. ઘરે મારી મમ્મી છે. હું કહી દઈશ કે વડોદરાના મારા એક ક્લાયન્ટની સિસ્ટર છે અને ઇન્ટરવ્યૂ દેવા માટે મુંબઈ આવી છે. મારી વાતને તમે મારો આદેશ માનો કે વિનંતી, પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કાજલે અનિરુદ્ધની વાત સ્વીકારી લીધી. એને પણ લાગ્યું અનિરુદ્ધ સાચું જ કહે છે. એ નીરવને શોધવા અજાણ્યા મુંબઈમાં ક્યાં ભટકશે. હવે આપણે સૂઈ જઈએ. રાતના 11 વાગી ગયા છે અને સવારે વહેલા ઉઠવાનું છે. સામે ઉપરની બર્થ ઉપર સૂતેલા કાકાના તો નસકોરા પણ ચાલુ થઈ ગયા. કહીને અનિરુદ્ધ ઊભો થયો
અને સૂવા માટે ઉપરની બર્થ ઉપર ચડી ગયો. કાજલની બર્થ નીચે જ હતી. સવારે 4:30 વાગે બોરવલી આવી ગયું. સ્ટેશનની બહારથી રિક્ષા કરીને અનિરુદ્ધ કાજલને લઈને મહાવીરનગરમાં પોતાના ફ્લેટમાં પહોંચી ગયો. અનિરુદ્ધના મમ્મી શોભના પટેલ એક ખાનદાની સ્ત્રી હતા. મૂળ તો એ લોકો જામનગરના, પણ અનિરુદ્ધના પપ્પા સુરેશભાઈ રેલવેમાં જોબ કરતા હતા અને છેલ્લે એમની ટ્રાન્સફર મુંબઈમાં થયેલી, એટલે એ પછી મુંબઈમાં જ સ્થાયી થયા હતા. 2 વર્ષ પહેલા જ અનિરુદ્ધના પપ્પાનું અવસાન થયું હતું. અનિરુદ્ધે માર્કેટિંગમાં MBA કર્યું હતું અને રમતગમતના સાધનો બનાવતી એક મોટી કંપનીમાં એ જોડાયો હતો. એને માર્કેટિંગ માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત વગેરે સ્થળે અવારનવાર જવું પડતું. અનિરુદ્ધના ઘરનું વાતાવરણ ઘણું સારું હતું. શોભના બહેન એ પ્રેમથી કાજલને આવકારો આપ્યો હતો. એ કહેતા પણ સવાલ પૂછ્યો નહોતો. ઘરે આવીને નાહી ધોઈને અનિરુદ્ધ તો સવારે 9 વાગે ઓફિસ જવા નીકળી ગયો હતો. જતા કાજલને કહેતો ગયો, સાંજે 4 વાગે તમે તૈયાર રહેજો, ત્યાં સુધીમાં હું મારું કામ પતાવીને ઓફિસથી આવી જઈશ. સમય પ્રમાણે અનિરુદ્ધ ઘરે આવી ગયો અને કાજલને લઈને કાંદિવલી સ્ટેશન ગયો. ત્યાંથી ફાસ્ટ પકડીને 5 વાગે પહેલા જ દાદર પહોંચી ગયો. દાદરથી 5 વાગ્યાની થાણે લોકલ પકડીને 40 મિનિટમાં મુલુંડ પણ પહોંચી ગયો. હવે તમારા એડ્રેસની ચિઠ્ઠી બહાર કાઢો. અનિરુદ્ધે સ્ટેશનની બહાર નીકળીને કાજલને કહ્યું. કાજલે પર્સમાંથી ચિઠ્ઠી કાઢી અને અનિરુદ્ધને આપી. વીણાનગરના કોઈ ફ્લેટનું એડ્રેસ હતું. અનિરુદ્ધ કાજલ સાથે રિક્ષામાં બેઠો અને રિક્ષાવાળાને લાલ બહાદુર શાસ્ત્રી રોડ ઉપર લઈ જવાનું કહ્યું. વીણાનગરના ગેટ ઉપરથી રિક્ષાને ઊભી રાખી. ગેટ પરના સિક્યુરિટીને પૂછીને બંને જણા એડ્રેસમાં બતાવેલા ફ્લેટ સુધી પહોંચી ગયા. ફ્લેટના દરવાજા પાસે ઊભા રહીને અનિરુદ્ધ પ્રેમથી કહેતા સામે જોયું. પ્રેમથી અનિરુદ્ધ કાજલને પણ ક્યારેક કહેતા પણ બોલાવતો હતો. કાજલ એકદમ ગંભીર હતી. ડોરબેલ દબાવતા જ થોડી વારમાં 50 વર્ષની ઉપરના એક બહેન દરવાજો ખોલ્યો. મારે નીરવભાઈનું કામ હતું. અમે લોકો વડોદરાથી આવ્યા છીએ, અનિરુદ્ધે કહ્યું. ભાઈ, તમે કયા ફ્લેટનું એડ્રેસ આપેલું છે? કારણ કે આ ફ્લેટમાં તો કોઈ નીરવ નામની વ્યક્તિ રહેતી જ નથી. અનિરુદ્ધે ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેનને બતાવી. જો બહેન, આ જ ફ્લેટનું એડ્રેસ લખેલું છે. હા, એડ્રેસ તો બરાબર મારા ફ્લેટનું જ છે, પણ અહીં કોઈ નીરવ નથી. હું, મારા હસબન્ડ અને મારી દીકરી, અમે 3 જણા રહીએ છીએ અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીરવ નથી. સરનામું લખવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. બેન, તમારા સગામાં કે ઓળખીતામાં નીરવ નામની કોઈ વ્યક્તિ ધ્યાનમાં છે કે જેણે તમારા એડ્રેસનો ઉપયોગ કર્યો હોય? અનિરુદ્ધે છેલ્લે પૂછી લીધું. મારા ધ્યાનમાં તો કોઈ જ નથી, પણ ઊભા રહો, મારી દીકરી જલ્પાને હું પૂછી લઉં. કદાચ એનો કોઈ ફ્રેન્ડ હોય તો કહીને એ બહેન અંદર ગયા. થોડી વારમાં 24 વર્ષની એમની દીકરી જલ્પા આવી. મમ્મીએ મને વાત કરી, પણ મારા સર્કલમાં કોઈ નીરવ નામની વ્યક્તિ નથી. એડ્રેસ લખવામાં કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ હોય એમ લાગે છે. એનું આખું નામ શું છે? જલ્પાએ દરવાજા પાસે આવીને વાત કરી. નીરવ જસવંતલાલ સોની, કાજલે જવાબ આપ્યો. તમે લોકો અંદર આવો ને, 5 મિનિટ બેસો, ત્યાં સુધી હું સોસાયટીના ચેરમેનને ફોન કરીને પૂછી જોઉં. જલ્પા બોલી. બંને જણા ડ્રોઈંગ રૂમમાં બેઠા. કેટલા બધા સંસ્કારી અને કોઓપરેટિવ આ લોકો હતા. અનિરુદ્ધ વિચારી રહ્યો. કાજલ તો હોશ જ ઉડી ગયા હતા. એ લગભગ રડવા જેવી થઈ ગઈ હતી. રાજેશ અંકલ,
હું નીલકંઠભાઈની ડોટર જલ્પા બોલું છું. આપણી વીણાનગર સોસાયટીમાં કોઈ જસવંતલાલ સોની નામની વ્યક્તિ છે. એમનો નીરવ નામનો દીકરો પણ છે. મારા ઘરે વડોદરાથી કોઈ આવેલું છે અને એ લોકો એડ્રેસ શોધી રહ્યા છે. જલ્પાએ સોફામાં બેસીને ચેરમેનને ફોન કર્યો અને મોબાઈલને સ્પીકર ઉપર રાખ્યો, જેથી અનિરુદ્ધ અને કેતા પણ જવાબ સાંભળી શકે. ના બેટા, આપણી સોસાયટીમાં 3 સોની ફેમિલી છે, પણ એમાં કોઈ જસવંતલાલ સોની નથી. છેલ્લા 10 વર્ષથી હું ચેરમેન છું અને લગભગ બધાને ઓળખું છું, અને જસવંતલાલ નામની તો કોઈ વ્યક્તિ જ વીણાનગરમાં નથી. હા, નીરવભાઈ મહેતા નામના એક વડીલ છે, પણ એ પોતે જ 65 વર્ષના છે. ચેરમેને જવાબ આપ્યો અને જલ્પાએ ફોન કટ કર્યો. તમને લોકોને કોઈએ ખોટું જ એડ્રેસ આપ્યું છે, પણ થયું છે શું? અને આ બેન કેમ આટલા બધા ટેન્શનમાં દેખાય છે? જલ્પાએ પ્રશ્ન કર્યો. એટલામાં જલ્પાના મમ્મી પણ રસોડામાંથી બહાર આવ્યા. તમે બંને જણા ચા તો પીઓ છો ને ભાઈ? એ બહેને આવીને તરત અનિરુદ્ધને પૂછ્યું. ના માસી, ચાની કોઈ તકલીફ ના લેશો, અમે લોકો હવે જઈએ જ છીએ. તમે લોકોએ અંગત રસ લઈને અમારા માટે ખરેખર દિલથી મહેનત કરી છે. અનિરુદ્ધે 2 હાથ જોડી આભાર માનતા કહ્યું. તમે લોકો આટલે દૂરથી આવો છો તો અમારાથી જે પણ મદદ થઈ શકે એ અમે કરી. હવે તમે લોકો ચા પીને જ જાઓ, પણ તમે કોને શોધી રહ્યા છો એ તો જરા વાત કરો, જલ્પાએ અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધે જલ્પાને ગઈકાલ રાતની શરૂથી કરીને અત્યાર સુધીની તમામ વાત વિગતવાર કરી. કાજલ સાથે શું બન્યું છે એ પણ જલ્પાને કહ્યું. હું તો આ મેડમને ઓળખતો પણ નથી. કાલે ટ્રેનમાં જ અચાનક અમારી મુલાકાત થઈ ગઈ. પહેલી વાર મુંબઈ આવે છે, એટલે માનવતાની દ્રષ્ટિએ મેં એમને સપોર્ટ કર્યો છે. ફેસબુકની મિત્રતા એમને ખૂબ ભારે પડી. ફેક એકાઉન્ટ ખોલીને એમને કોઈએ ફસાવી દીધા છે. અત્યારે એમને પ્રેગ્નન્સી પણ શરૂ થઈ ગઈ છે. એ નાણાયક તમારા ફ્લેટનું એડ્રેસ કેમ આપ્યું એ સમજાતું નથી. આ બધી વાતો સાંભળતા સાંભળતા કાજલનું હૈયું ભરાઈ આવ્યું અને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ હવે ધારા બનીને વહેવા લાગ્યા. કેતા મન મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. જલ્પા ઊભી થઈને કેતાની બાજુમાં બેઠી અને એની છાની રાખવા એના બાથમાં લીધી. બંને લગભગ સરખી જ ઉંમરની હતી. જલ્પાના મમ્મી પણ રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવ્યા. કાજલ, તું રડીશ નહીં. જે થવાનું હતું તે થયું. હવે આગળનું તારે વિચારવાનું છે. ત્યારે ઓછો બેસીન છે, તું ફ્રેશ થઈ જા કહીને જલ્પા કાજલને વોશ બેસિન પાસે લઈ ગઈ. કાજલે મોં ધોઈ નાખ્યું, વોશરૂમમાં જઈ આવી અને સોફા ઉપર આવીને બેઠી. ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ હતી. કાજલ, તું ખરેખર નસીબદાર છે કે ટ્રેનમાં તને આ ભાઈ મળી ગયા. બાકી મુંબઈમાં પહેલી વાર આવીને લોકલ ટ્રેનો બદલીને વીણાનગર સુધી પહોંચવું તારા જેવી અજાણી છોકરી માટે બહુ જ અઘરું કામ છે. એમનો તારે આભાર માનવો જોઈએ. ના ના જલ્પાબેન, એમાં આભાર માનવા જેવું કંઈ છે જ નહીં. કાલે રાત્રે જ હું સમજી ગયો હતો કે પેલાએ જે એડ્રેસ આપ્યું છે તે 100% ખોટું જશે અને મેડમ પ્રેગ્નેન્ટ છે. એ જાણ્યા પછી હું એમને એકલા કેવી રીતે
છોડી શકું. હું પટેલનો દીકરો છું. અનિરુદ્ધની વાત સાંભળી કાજલના મનમાં અનિરુદ્ધ માટે અનેક ગણું માન વધી ગયું. આજના યુગમાં કોઈને કોઈના માટે સમય જ ક્યાં હોય છે. ચા પાણી પીને બંને જણા ઊભા થયા. ફરી જલપાનો અને એની મમ્મીનો આભાર માન્યો. ત્યાંથી નીકળીને અનિરુદ્ધ 1.5 કલાકમાં કાંદિવલી પહોંચી ગયો અને ત્યાંના એક ડાઇનિંગ હોલમાં કાજલને જમવા લઈ ગયો. ઘરે શોભનાબેનને ફોન પણ કરી દીધો. હવે આગળ શું વિચાર્યું છે? કારણ કે નીરવ તો હવે આ જિંદગીમાં તમને મળવાનો જ નથી. એણે નંબર પણ બદલી નાખ્યો છે. આપણે પોલીસ કમ્પ્લેન પણ સાયબર સેલમાં કરી શકીએ, પણ એનાથી તમારો કોઈ રસ્તો નહીં નીકળે. એબોર્શન કરાવવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે હું ખૂબ જ મૂંઝાઈ ગઈ છું. ડોક્ટરને પણ એબોર્શનનું શું કારણ આપવું? મારે બધો ઇતિહાસ કહેવો પડે અને વડોદરામાં તો એબોર્શન ન જ કરાવી શકું. હા, એ વાત તમારી સાચી છે. વડોદરા તો તમારું વતન છે. ત્યાં કોઈક ને કોઈક ઓળખીતું મળી જાય અને હવે ડોક્ટરો પણ ગર્ભપાત કરતા નથી. અનિરુદ્ધ, તમે મને એક ફેવર કરી શકો? પ્લીઝ, અહીં મુંબઈમાં તમારા કોઈ જાણીતા ડોક્ટર છે? હું હવે તત્કાલ આનો નિકાલ કરવા માંગુ છું. સોરી, હું તમને બહુ તકલીફ આપી રહી છું. હા, બોરવલીમાં મારા એક જાણીતા ગાયનિક સર્જન છે. આપણે એમણે કાલે સવારે મળવા જઈશું. ડિનર લઈને લગભગ રાત્રે 10 વાગે બંને જણા ઘરે પહોંચ્યા. કાજલ અનિરુદ્ધના બેડરૂમમાં સૂઈ ગઈ અને અનિરુદ્ધ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર. શોભના બહેનનો બેડરૂમ અલગ જ હતો. બીજા દિવસે સવારે 10 વાગે અનિરુદ્ધ કાજલને લઈને ડોક્ટર મહેતાના નર્સિંગ હોમમાં પહોંચી ગયો. અનિરુદ્ધે ડોક્ટરને બધી વિગતવાર વાત કરી અને એબોર્શન માટે વિનંતી કરી. ડોક્ટરે કાજલની મજબૂરી સમજી એબોર્શન માટે તૈયારી બતાવી. ચેકઅપ કરીને બીજા દિવસે સવારે 9 વાગે નર્સિંગ હોમ આવી જવાનું સૂચન કર્યું. ચાલો, તમારો પ્રોબ્લેમ તો કાલે સોલ્વ થઈ જશે. પાછા વળતા રિક્ષામાં અનિરુદ્ધે કાજલને કહ્યું, ખબર નહીં કેમ પણ તમારી અને મારી ટ્રેનની મુલાકાત પાછળ ઈશ્વરનો જ કોઈ સંકેત હોય એમ મને લાગે છે. તમે ના મળ્યા હોત તો આ બધું શક્ય બન્યું જ ના હોત. કાજલે લાગણીવશ થઈને કહ્યું, મને પણ તમને મદદ કરવાનો ખૂબ જ આનંદ છે. એક સારી ઓળખાણ પણ થઈ ને તમે નીરવને ભૂલી જાઓ અને હવે પછીની જિંદગી વિશે વિચારો. કેટલા વર્ષ થયા તમને? અરે, આ બધા ટેન્શનમાં હું તો ભૂલી જ ગઈ. કાલે મારો જન્મદિવસ છે. કાલે મને 24 વર્ષ પૂરા થઈ જશે. વાવ! તો કાજલ મેડમ, કાલનો જન્મદિવસ મારા તરફથી. શું તમે મેડમ મેડમ કહ્યા કરો છો? કાલથી તમે મારાથી મોટા છો. મને ખાલી કાજલ જ કહો અને તમારે મને તમે કહેવાની કોઈ જરૂર નથી. કાજલે મીઠો છણકો કરીને કહ્યું, અમે સ્ત્રીઓને હંમેશા રિસ્પેક્ટ આપીએ છીએ. અમે તો પત્નીને પણ તમે કહીને છીએ. એટલે તું તો મારાથી નહીં જ કહેવાય. અનિરુદ્ધે હસીને કહ્યું. ઓફિસે જવાનું મોડું થઈ ગયું હતું એટલે કાજલને ફ્લેટ પાસે ઉતારીને અનિરુદ્ધ સીધો જ એ જ રિક્ષામાં સ્ટેશન ગયું. સાંજે 7 વાગે ઘરે આવતી વખતે બર્થડે કેક અને
મીણબત્તી પેક કરાવ્યા. બહુ વિચારીને ઓળખીતાની એક દુકાનમાંથી કેતા માટે એક ગીફ્ટ પણ પેક કરાવી. બધું એની બેગમાં મૂકી દીધું, જેથી ઘરે જાય તો કાજલને ખબર ના પડે. કાજલ શોભનાબહેન સાથે સારી રીતે ભળી ગઈ હતી અને સાંજની રસોઈ કેતાએ જ બનાવી હતી. ભરેલા રવૈયાનો સંભાર અને નાની નાની સોફ્ટ ભાખરી જોઈને જ અનિરુદ્ધ સમજી ગયો કે આજે કાજલે હાથ અજમાવ્યો લાગે છે. વાહ, શું ટેસ્ટ છે! રસોઈ ખરેખર ખૂબ સરસ બની છે. આટલી સોફ્ટ ભાખરી મેં આજે પહેલી વાર ચાખી. મમ્મી, તું પણ ચાખી જો. અનિરુદ્ધે પહેલો કોળિયો જમતા જ બોલી ઉઠ્યો. બેટા, મારે ચાખવાની પણ જરૂર નથી. એને રસોઈ બનાવતા જોઈને જ એનો હાથ હું ઓળખી ગઈ હતી. આજે ઘરનું તમામ કામ પણ એણે જ કર્યું છે. વાસણ, કચરા, પોતા બધું સંભાળી લીધું. જરા પણ આરામ કર્યો નથી. એ જેની સાથે લગ્ન કરશે એ ખૂબ નસીબદાર હશે. તારા વિશે પણ ઘણું બધું પૂછી લીધું મને. 6 મહિનામાં જ તારા છૂટાછેડા થઈ ગયા એ સાંભળીને એ બિચારી પણ ખૂબ દુઃખી થઈ. અરે પણ મમ્મી, મારા છૂટાછેડાની વાતો એને કરવાની ક્યાં જરૂર હતી? આપણા નસીબ ખરાબ, બાકી કાજલ જેવી કન્યા બધાને થોડી મળે. અનિરુદ્ધથી બોલતા તો બોલાઈ ગયું, પણ પછી શર્મિંદો બની ગયો. જમી પરવાની 11 વાગે બધા સૂઈ ગયા. કાલની જેમ કાજલ અનિરુદ્ધના બેડરૂમમાં સૂઈ ગઈ. શોભનાબહેન એમના બેડરૂમમાં. બરાબર રાત્રે 12 વાગ્યે અનિરુદ્ધ ઊભો થયો અને ટેબલ ઉપર કેક ગોઠવી. કેકમાં 2 મીણબત્તી ભરાવીને સળગાવી. પ્લેટમાં છરી પણ મૂકી અને તરત જ કાજલને મોબાઈલ કર્યો. 2 મિનિટ જરા બહાર આવશો કાજલ? બેડરૂમમાંથી જેવી બહાર આવી કે તરત જ કેક અને સળગતી મીણબત્તી જોઈને બધું સમજી ગઈ. એને તો કલ્પના પણ નહોતી કે આટલા બધા પ્રેમથી અનિરુદ્ધ એનો જન્મદિવસ ઉજવશે. એને ઝડપથી આવીને નીચે બેસી મીણબત્તીને ફૂંક મારી. એ સાથે જ અનિરુદ્ધ બોલી ઉઠ્યો, હેપી બર્થડે કાજલ, દિલથી મુબારકબાદી આપું છું. હવે તમે કેક કાપો. હું એક સરસ ફોટો ખીચી લઉં. જેથી કાજલ એક કેક કાપી કે તરત અનિરુદ્ધે મોબાઈલથી એક ફોટો પાડી લીધો અને તરત કાપેલી કેકનો ટુકડો કાજલના મોંમાં મૂકી દીધો. થોડી કેક એના ગાલ ઉપર પણ ઘસી દીધી. કાજલ, તમારા જીવનમાં પણ હવે આવી ખુશી હંમેશા આવે એવી જન્મદિવસે ઈશ્વરને પ્રાર્થના કરું છું. ગોડ બ્લેસ યુ. કાજલ એ પણ કેકનો એક મોટો ટુકડો પ્રેમથી અનિરુદ્ધને ખવડાવ્યો. તમે આજે ખરેખર મારું દિલ જીતી લીધું છે. આટલું સુખ આજ સુધી મને કોઈએ આપ્યું નથી. મારા દિલની એક વાત કહું અનિરુદ્ધ, એમાં તમારે રજા લેવાની થોડી હોય. કાજલ, મને વાત કરતા બહુ જ ડર લાગે છે, પણ વાત કરવાનો આ જ મોકો છે. મારો ઇતિહાસ જાણ્યા પછી તમે મારી સાથે લગ્ન કરી શકો. અનિરુદ્ધ, તમે જો હા પાડો તો આ ઘરને છોડીને બીજે ક્યાંય જવાની મારી ઈચ્છા નથી. મમ્મીએ તમારી બધી જ વાત મને કરી છે. તમે એકવાર લગ્ન કરીને ઘણું સહન કર્યું છે. હવે પ્રેમ કોને કહેવાય એનો મારે તમને અનુભવ કરાવવાનો છે. તમે મને એક તક આપશો? માય પ્લીઝ. પહેલા મારી આ બર્થડે ગિફ્ટ જોઈ લો, પછી આપણે આ બાબતની ચર્ચા કરીએ કહીને અનિરુદ્ધ કાજલના હાથમાં ગિફ્ટ મૂકી. રેપર અને બોક્સ ખોલીને કાજલે ગિફ્ટ બહાર કાઢ્યું.
એના આશ્ચર્ય વચ્ચે એ સોનાનું મંગલસૂત્ર હતું. કાજલને ઝવેરાત ગિફ્ટ અપાઈ. મારા એક જાણીતા જ્વેલર્સ પાસે લઈ આવ્યો છું. હવે બહુ મારી આ નાનકડી ગિફ્ટ તમે સ્વીકારશો? જો તમે હા પાડો તો કાલ સરજોડે જઈને બેલ ચૂકવી દઈએ. અનિરુદ્ધ, મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો જ નથી. તમે તમારા હાથે જ અત્યારે જ પહેરાવી દો. હું આજથી તમારી જ એક શરતે, કાજલ, તમારા ગર્ભમાં રહેલા બાળકને હું મારું નામ આપીશ. મારે એબોર્શન થવા દેવું નથી. બોલો, મંજૂર છે? ઓહ અનિરુદ્ધ, હું તમને શું કહું ખરી. નસીબદાર તો હું છું. મારા જીવનનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે. કહીને કાજલ અનિરુદ્ધને પ્રેમથી વળગી પડી અને અનિરુદ્ધે પોતાના હાથે એના ગળામાં મંગલસૂત્ર પહેરાવી દીધું. રાત્રે 12 વાગે ડ્રોઈંગ રૂમમાં થતો અવાજ સાંભળીને શોભનાબહેન એ બેડરૂમનો દરવાજો સહેજ ખોલ્યો, પણ બહારનું દ્રશ્ય જોઈને જ એ મલકાઈ ઉઠ્યા અને સાચવીને દરવાજો ધીમેથી બંધ કરી દીધો. દીકરા વહુના પ્રેમમાં ખલેલ ન પડે એટલા માટે તો મિત્રો આજની વાત અહીંયા જ પૂર્ણ થાય. તમારે શું કહેવું છે? અનિરુદ્ધે જે કર્યું તે બરાબર છે કે નહીં? મારા ખ્યાલ મુજબ અનિરુદ્ધ જેવા લોકોની જરૂર છે આપણે, કારણ કે નીરવ જેવા લોકો અત્યાચાર કરી વયા જાય અને નિર્દોષ દીકરીઓને એનો ભોગ બને અને સમાજના ડરથી કંઈક અવરું પગલું ભરે. પણ અનિરુદ્ધ જેવા લોકો હોય એટલે તેની જિંદગી જીવવાનો બીજો મોકો મળે. બસ આવા લોકોની જરૂર છે. અને આથી વધારે હવે મારે કંઈ કહેવું નથી. કહેવાનું તો ઘણું છે. મિત્રો, આજની વાત ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડી દેજો. અન્યથા ચેનલમાં નવા છુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી.